લીલા રીંગણાનું શાક. તો ચાલો સિંગ ફોલાઈ જાય પછી આપણે આગળ જોઈએ બીજું શું કામ કરવાનું છે. આપણે સિંગના દાણા ખંડાઈ ગયા છે. હવે આપણે સવાણું ખંડી લઈએ. સવાણું ને સિંગના દાણા. લસણ બી ખંડી લઈએ. હવે લસણ ખંડાઈ ગયું. હવે રીંગણા આવી જશે આપણા. તો રીંગણા મોળી લઈએ. રીંગણાના શીરા કરી નાખીએ. રીંગણા ભરાવા મીડા છે. હવે આવી રીતે મૂકતા જવાના. જો લીલો વધારાનો મસાલો બસ આવી રીતે કંઈક નાખી. 1.5 કલાક જેવું પાણી નાખી દેવાનું. અંદર 1.5 પાવાળા જેવું તેલ નાખી દેવાનું. આ ગેસ ઓન થઈ ગયો. થઈ જવાનું ગેસ પર. આપણે ગાજરના આથણા બી બનાવવાના છે. તો ગાજરના આથણા આપણા ગાજર મોળાઈ ગયા છે. હવે આપણા હવે ગાજરના આથણા તો પાવડો આપણે તેલ નાખી દઈએ. તેલ પણ આવી ગયું છે તો આપણે એમાં રાઈ નાખી દીધી છે. જીરું નાખી દઈએ.